રાજ્યમાં 24 કલાકમાં 226 તાલુકામાં વરસાદ, 7 તાલુકામાં 6 થી 10 ઇંચ, નડિયાદમાં 10 ઇંચ વરસાદથી જળબંબાકાર. ગુજરાતમાં તાઉતે વાવાઝોડાનું ટળ્યું સંકટ, તારાજીના કારણે 13ના મોત, ખેતી તબાહ, તો રાજસ્થાન હરિયાણા સુધી પહોંચશે સાયક્લોન. વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતમાં ભારે તારાજી, સુરત, નવસારી, વલસાડના ખેડૂતોને 450 કરોડનું નુકસાન, કેરી અને ડાંગર પકવતા ખેડૂતો પાયમાલ. પીએમ મોદી હવાઈ માર્ગેથી આવશે ગુજરાત, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અસરગ્રસ્ત વિસ્તારનું કરશે હવાઈ નિરીક્ષણ, સીએમ સાથે બેઠક બાદ કરી શકે છે સહાયની જાહેરાત. આજથી વાવાઝોડાને પગલે નુકસાનીનો હાથ ધરાશે સર્વે, કેસ્ટ્રોલ, ઘરવખરી આર્થિક સહાય ચૂકવશે સરકાર, રિસ્ટોરેશનની પૂરજોશમાં કરાશે કામગીરી. અને દેશમાં કોરોનાના કેસ ઘટ્યા પણ મોત વધ્યા, 24 કલાકમાં નવા 2,67,000 કેસ, 4,525 લોકોના મોત. નમસ્કાર, બ્રેકફાસ્ટ ન્યૂઝ સાથે હું છું જાગૃતિ. બુલેટિનમાં સૌપ્રથમ વાત કરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હવાઈ નિરીક્ષણને લઈને. તો ગુજરાત પર જે રીતે ચક્રવાતને લઈને વિનાશના દ્રશ્યો સામે આવી રહ્યા છે, તેવા સંજોગોમાં હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. સવારે 11:30 કલાકે તેઓ ભાવનગર પહોંચશે અને ત્યારબાદ ત્યાંથી હેલિકોપ્ટર દ્વારા હવાઈ નિરીક્ષણ કરવામાં આવશે. વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરવામાં આવશે. ભાવનગર, અમરેલી, ગીર સોમનાથનું નિરીક્ષણ થશે. દીવનું પણ આ સાથે નિરીક્ષણ કરવામાં આવશે. બપોરના 2:30 થી 3 વાગ્યાની વચ્ચે તેઓ અમદાવાદ પહોંચશે. અમદાવાદમાં સીએમ, ડેપ્યુટી સીએમ, સીએસના અધિકારીઓ સાથે મહત્વની બેઠક કરવામાં આવશે. કેન્દ્ર તરફથી હવે આ નિરીક્ષણ બાદ સહાયની મોટી જાહેરાત થાય તેવી પણ શક્યતા જોવા મળી રહી છે, કારણ કે વાવાઝોડાએ એવો વિનાશ વેર્યો છે કે ઠેર ઠેર નુકસાનના દ્રશ્યો અને તબાહીના દ્રશ્યો જ સામે આવી રહ્યા છે. તેવા સંજોગોમાં હવાઈ નિરીક્ષણ બાદ કેન્દ્ર તરફથી ગુજરાત રાજ્ય સરકારને વાવાઝોડાના નુકસાનના ભરપાઈ મુદ્દે સહાયની જાહેરાત થાય તેવી શક્યતા પણ જોવા મળી રહી છે. તાઉતે વાવાઝોડાને કારણે ગુજરાતમાં જે પ્રકારે ખાનાખરાબી સર્જાઈ છે, જાનહાનિના સમાચાર પણ સામે આવી રહ્યા છે. તેવા સંજોગોમાં ખેડૂતો પણ પાયમાલ થઈ રહ્યા છે. હવે જે વિસ્તાર વધુ પ્રભાવિત થયા છે અને વધુ ખાનાખરાબી સર્જાઈ છે, તેવા વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેઓની સાથે સીએમ પણ ઉપસ્થિત હતા. ત્યારબાદ બપોરે તેઓ અમદાવાદ આવશે. અહીં સીએમ સાથે ડેપ્યુટી સીએમ અધિકારીઓ સાથે તેઓ મીટિંગ કરશે, બેઠક યોજશે અને ત્યારબાદ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર એટલે કે ગુજરાત સરકારને આર્થિક સહાય આપે તેવી પણ શક્યતા હાલ તો દેખાઈ રહી છે, કારણ કે ગુજરાતમાં મોટા પાયે તાઉતે વાવાઝોડાએ જે વિનાશ વેર્યો છે, ત્યારે વધુ એક વખત અહીં જે લોકો ખાસ પ્રભાવિત થયા છે અને જે લોકોને અસર, નુકસાન પહોંચ્યું છે આ વાવાઝોડાને કારણે, તેવા લોકોની સહાય માટે કેન્દ્ર સરકાર તરફથી સહાય કરવામાં આવે, જાહેરાત કરવામાં આવે તેવી પણ હાલ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સવારે 11:30 કલાકે વડાપ્રધાન ભાવનગર પહોંચશે અને ત્યારબાદ ત્યાંથી હેલિકોપ્ટરના માધ્યમ દ્વારા ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ સહિત દીવ સહિત વાવાઝોડા પ્રભાવિત વિસ્તારનું હવાઈ નિરીક્ષણ કરવામાં આવશે અને આ હવાઈ નિરીક્ષણ દરમિયાન તેઓની સાથે સીએમ રૂપાણી પણ જોડાશે. ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ આ 3 અલગ અલગ દ્રશ્યો, અને આ 3 દ્રશ્યોમાં જોઈ શકાય છે સ્પષ્ટપણે કે વાવાઝોડાએ કેવા પ્રકારની અહીં સ્થિતિનું નિર્માણ કર્યું છે. ભારે પવન, દરિયામાં કરંટ, ઊંચા ઉછળતા મોજા અને તેને કારણે આસપાસના અનેક વિસ્તારના લોકોનું સ્થળાંતર. પરંતુ ખાસ કરીને ગીર સોમનાથ તાલાલાની જે પ્રખ્યાત કેસર કેરી, જે કે દર વર્ષે ઉનાળામાં કરોડોનું ટર્નઓવર મેળવતી હોય છે, તેવા સંજોગોમાં આ વાવાઝોડાને કારણે હવે પ્રખ્યાત કેસર કેરીના પાકને પણ વ્યાપક નુકસાન પહોંચવા પામ્યું છે. કરોડોનું નુકસાન અને ખાસ કરીને આ જે પાકને નુકસાન થઈ રહ્યું છે, તેવા સંજોગોમાં હવે હવાઈ નિરીક્ષણ કરવામાં આવશે અને સર્વે પણ કરવામાં આવશે. અને હવે વાત કરીએ તરખાટ મચાવનાર તાઉતેએ સર્જેલી ખાનાખરાબી અંગે.
બાદ સૌપ્રથમ ભાવનગરની કરવામાં આવે તો ભાવનગરમાં ઝડપી પવનની સાથે સતત વરસાદ વરસતો રહ્યો હતો અને તેવા સંજોગોમાં સમગ્ર ભાવનગર જિલ્લામાં વાવાઝોડાની વ્યાપક અસર જોવા મળી। જિલ્લામાં 5 લોકોના મૃત્યુ સાથે જ 9 પશુના મોત પણ નોંધાયા છે। સમગ્ર જિલ્લામાં વીજ પુરવઠો પણ ખોરવાયો। 54 જેટલા ગામ એવા છે કે જ્યાં ફરીથી કામગીરી હાથ ધરાતા વીજ પુરવઠો શરૂ થયો છે। તારાજીને પગલે બંધ થયેલા 103 માર્ગને ફરીથી શરૂ કરવામાં આવ્યા છે। 8638 ઝૂંપડા એવા છે કે કાચા મકાનોને પણ અહીં ક્ષતિ પહોંચી છે। વધુ જાણકારી આપી રહ્યા છે ભાવનગરની સ્થિતિ અંગે ભાવનગરથી સંવાદદાતા અલ્પેશ ડાભી। અલ્પેશ, ભાવનગરની વાત કરીએ તો વાવાઝોડા બાદ હવે જે પ્રકારે તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે, ભાવનગરના દ્રશ્યો કેવા પ્રકારના? જે ચોક્કસથી જણાવી દઉં, જે તાવતે વાવાઝોડાએ જે ભાવનગરમાં તબાહીના દ્રશ્યો સર્જ્યા છે। ખાસ જોવા જઈએ તો ભાવનગરમાં ખૂબ જ મોટી નુકસાની થઈ છે। મહુવાથી શરૂ થઈને ભાવનગર સુધી જેટલો વિસ્તાર છે તે તમામ વિસ્તારમાં 5000 થી વધુ વૃક્ષો ધરાશાયી થયા છે, જ્યારે 1900 થી વધુ જે વીજ પોલ છે તે પણ ધરાશાયી થયા છે। બીજી તરફ જોવા જઈએ તો કાચા મકાનો અને જે નીચાણવાળા વિસ્તારોના મકાનો હતા તે તમામ મકાનો, તેને 800 જેટલા મકાનો છે તેને નુકસાની પહોંચી છે। ખાસ વાત કરીએ તો મોટી તારાજી છે તે ભાવનગરમાં જે ગ્રીનહરી કહેવાય એટલે કે વૃક્ષોને નુકસાની પહોંચી છે, ત્યારે ખાસ લોકો પણ પ્રભાવિત થયા છે। નીચાણવાળા વિસ્તારોના લોકો છે તે હાલ પોતાના ઘરે જઈ શકે તેવી પરિસ્થિતિ નથી, મકાનોને નુકસાન થયું છે। ત્યારે ખાસ જે રીતે વાતાવરણની જે વાવાઝોડાની જે સંભાવના હતી ને, જે વાવાઝોડું ભાવનગર તરફ ત્રાટક્યું છે તેને ખૂબ જ મોટી તારાજી સર્જી છે, પરંતુ તંત્ર દ્વારા હાલ જે તમામ પરિસ્થિતિ છે તેને સરખી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને તંત્ર હાલ તમામ પ્રકારની કામગીરી પીજીવીસીએલ સહિતના તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। જી આભાર અલ્પેશ તમામ જાણકારી બદલ। તો જે પ્રકારે ગઈકાલે સમગ્ર ભાવનગર અને મહુવામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો, તેને લઈને ઠેર ઠેર તારાજીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। આ તરફ અમદાવાદમાં પણ કંઈક આવા જ પ્રકારના દ્રશ્યો તારાજીના ચાડી ખાઈ રહ્યા છે, કારણ કે અમદાવાદમાં ભારે પવનની વચ્ચે વરસાદ સતત વરસ્યો, તેને લઈને વિવિધ વિસ્તારમાં નુકસાનીના અહેવાલ મળી રહ્યા છે। શહેરમાં ઠેર ઠેર વૃક્ષ ધરાશાયી થઈ હોવાની વિગતો પણ પ્રાપ્ત થઈ રહી છે। કેટલાક સ્થળે તો વીજ પોલ પણ ક્ષતિગ્રસ્ત બન્યા હતા। ગઈકાલે જે રીતે ભારે પવન સાથે વરસાદ નોંધાયો તેને લઈને અમદાવાદના સમગ્ર શહેરમાં ઠેર ઠેર આવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। સરેરાશ 4 ઇંચ જેટલો વરસાદ ગઈકાલે અમદાવાદમાં ખાબકી ચૂક્યો છે। ક્યાંક વૃક્ષ ધરાશાયી થયા તો ક્યાંક મોટા હોર્ડિંગ્સ પણ ઉડી ગયા છે। બીજી બાજુ આખા જે બસ સ્ટોપ હોય છે એ બસ સ્ટોપ પણ નમી ચૂક્યા છે। આવા અનેક દ્રશ્યો અમદાવાદના વિવિધ વિસ્તારમાં સામે આવ્યા છે। 4 ઇંચ જેટલો સરેરાશ વરસાદ નોંધાયો ગઈકાલે। ખાસ કરીને નીચાણવાળા જે વિસ્તાર હોય છે ત્યાં વરસાદી પાણીનો ભરાવો પણ થયો, જેને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા રીમા દોશી। રીમા, જે પ્રકારે આપણે અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં પણ વાવાઝોડાની અસર જોવા મળી, ઠેર ઠેર આપણને નુકસાન પણ જોવા મળી રહ્યું છે, કેવા પ્રકારના દ્રશ્યો? જાગૃતિ, ખાસ તો જો વાત કરવામાં આવે અમદાવાદથી ગઈકાલે જે વાવાઝોડું પસાર થયું અને ત્યારબાદની સમગ્ર શહેરમાં જે સ્થિતિ થઈ છે, પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો હાલ અમે છીએ અમદાવાદના સિંધુ ભવન રોડ ઉપર। ત્યાં ઠેર ઠેર આ જ પ્રકારે હોર્ડિંગ્સ છે તે ધરાશાયી થઈ ચૂકેલા છે। ખૂબ જ મહત્વની વાત કહી શકાય, જે પ્રકારે હોર્ડિંગ્સો ધરાશાયી થયા છે, કેટલીક જગ્યાઓ ઉપર હોર્ડિંગ્સ ગાડી ઉપર પડતા ગાડીઓને પણ નુકસાન થવા પામ્યું છે। તો બીજી વાત કરવામાં આવે જે પ્રકારની પરિસ્થિતિ થઈ છે અમદાવાદની, હોર્ડિંગ્સો ધરાશાયી થયા છે, તો સાથે સાથે જ શહેરમાં દર 100 મીટરે એક વૃક્ષ ધરાશાયી થયું હોય તે પ્રકારની પરિસ્થિતિ અમદાવાદમાં જોવા મળી રહી છે, કારણ કે જે પવનની ગતિ હતી તે ખૂબ જ તેજ હતી અને તેના જ કારણે આ પ્રકારની પરિસ્થિતિ છે તે અમદાવાદમાં જોવા મળી રહી છે। સાથે જ સૌથી મહત્વની જો વાત કરવામાં આવે, જે પ્રકારે સમગ્ર શહેરમાં ગઈકાલે મોડી રાત સુધી જે ઝરમર વરસાદ વરસ્યો હતો અને ભારે પવન ફૂંકાયો હતો, ઠેર ઠેર આ પ્રકારની પરિસ્થિતિઓ સર્જાઈ છે। સાથે સાથે સૌથી મહત્વની વાત છે કે અનેક એવી જગ્યાઓ છે, અનેક એવા લોકેશનો છે કે જ્યાં આ પ્રકારની પરિસ્થિતિઓ જોવા મળી રહી છે। સાથે જ અનેક એવા વિસ્તારો હતા કે જ્યાં પાણી ભરાઈ જવાની પણ ઘટના સામે આવી હતી। 3 અંડરપાસ છે તેને પણ બંધ કરવાનો વારો આવ્યો હતો। સાથે જ બીજી મહત્વની વાત કહી શકાય કે અમદાવાદમાં પ્રથમ વખત મે મહિનાની અંદર 6 ઇંચ વરસાદ છે
તે વરસ્યો છે. એટલે જે પ્રકારે કોર્પોરેશન પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીના દાવાઓ કરતું હતું કે અનેક જગ્યાઓએ તેમણે કરોડોના ખર્ચે ડ્રેનેજ લાઈનો છે તે ક્લીન કરાવી, પરંતુ ગઈકાલના જ જે 6 ઇંચ વરસાદમાં જ શહેરની પરિસ્થિતિ થઈ હતી તે કંઈક અલગ જ બાબત છે તે રજૂ કરતું હતું. આભારીમાં તમામ જાણકારી બદલ. તો અમદાવાદના આ દ્રશ્યો કે જ્યાં અમદાવાદમાં પણ ઠેર ઠેર વૃક્ષ ધરાશાયી, હોર્ડિંગ્સ ધરાશાયી થયા છે, જેના કારણે મિલકતને પણ નુકસાન પહોંચ્યું છે અને ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણીનો ભરાવો. અમદાવાદમાં વાવાઝોડાને કારણે વિનાશના દ્રશ્યો સામે આવી રહ્યા છે. તાવતે વાવાઝોડાથી અમદાવાદના વિવિધ વિસ્તારમાં નુકસાનીના અહેવાલ મળી રહ્યા છે. શહેરમાં ઠેર ઠેર વૃક્ષ ધરાશાયી થયા છે, તો કેટલાક સ્થળે વીજપોલ પડ્યા હોવાના અહેવાલ પણ મળી રહ્યા છે. અમદાવાદમાં સરેરાશ 4 ઇંચ જેટલો વરસાદ ખાબકતા અહીંના લોકો માટે ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો. તાવતે વાવાઝોડાની અસરો અમદાવાદમાં પણ જોવા મળી. ગઈકાલે જે રીતે ભારે પવનો ફૂંકાયા અને ત્યારબાદ વરસાદની શરૂઆત થઈ, ત્યારે અમદાવાદની અંદર જે ભારે નુકસાન છે તે પણ વેઠવાનો વારો આવ્યો છે. જોઈ શકાય છે દ્રશ્યોમાં કે અમદાવાદના એસજી હાઈવે ખાતે આવેલા જે આ બસ સ્ટેન્ડ જે છે AMTS નું તેના છે કે જે ભારે પવનોના કારણે આખું જે ધરાશાયી થઈ ચૂક્યું છે. ખાસ કરીને ઘણી બધી ઠેકાણે વીજ પુરવઠો પણ ખોરવાયો છે. ત્યારે જે ડીપી આવેલા હોય છે ઇલેક્ટ્રિકના, તે પણ અત્યારે જે વાવાઝોડાના કારણે જે ભારે પવનો ફૂંકાયા તેના કારણે અત્યારે હાલ તે પણ પડી ગયા છે. એટલે કે જે રીતે ગઈકાલની પરિસ્થિતિ હતી, ભારે પવનો સાથે જે ધોધમાર વરસાદ વરસ્યો, 7 ઇંચ જેટલો વરસાદ અમદાવાદ શહેરની અંદર વરસ્યો, જેને જે તાવતે વાવાઝોડાની જે અસરો હતી તે વર્તાઈ ગઈ. ઠેર ઠેર વૃક્ષો પણ ધરાશાયી થઈ ચૂક્યા છે. ત્યારે આજે પણ અમદાવાદની અંદર વાતાવરણ વાદળછાયું રહેવાનું છે અને મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે જે રીતે એકાએક જ આ વાતાવરણમાં પલટો સર્જાયો અને પલટાના કારણે અમદાવાદીઓ ચિંતામાં મુકાયા, કારણ કે જે રીતે સાયક્લોનના જે લેન્ડ ક્રેશ બાદની પરિસ્થિતિ સર્જાઈ, મધ્ય ગુજરાતમાં પણ જે ભારે વરસાદ જે છે તે નોંધાયો છે. કેમેરા પર્સન ઉમેશ પરમાર સાથે આયુષી યાજ્ઞિક, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. વાત આપણે અમદાવાદની કરી રહ્યા છીએ કે અમદાવાદમાં વાવાઝોડાને કારણે હવે કેવા પ્રકારની તરાજી સર્જાઈ છે. કારણ કે જે પ્રકારના અહેવાલ મળી રહ્યા છે, વાવાઝોડા પહેલા 7,263 લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. સૌથી વધુ 3,046 લોકોને શિફ્ટ કર્યા હતા. શહેરમાં કુલ 166 વીજળીના થાંભલા એવા છે કે જે ધરાશાયી થઈ ગયા છે. સૌથી વધુ ધોલેરામાં 80 જેટલા વીજ થાંભલા પડી ભાંગ્યા છે. ધોલેરામાં ભારે વરસાદને કારણે 5 રોડ બિસ્માર હાલતમાં, 264 ગામમાં વીજ પુરવઠો બંધ થયો હતો, જે પૈકી 123 ગામમાં વીજ પુરવઠો ફરીથી શરૂ કરવામાં આવ્યો છે. વરસાદથી 26 જેટલી ખાનગી ઇમારતોને પણ ક્ષતિ પહોંચી છે. 415 કાચા મકાન, 10 સરકારી ઇમારતોને પણ આ વરસાદમાં નુકસાન થયું છે. વાવાઝોડા અને વરસાદથી 3 લોકોના મૃત્યુ નોંધાયા છે. આ સાથે જ એક પશુનું મરણ પણ સામે આવ્યું છે. એટલે કહી શકાય કે અમદાવાદમાંથી જે પ્રકારે ગઈકાલે વાવાઝોડું પસાર થયું હતું, તેવા સંજોગોમાં 3 અલગ અલગ પ્રકારના દ્રશ્યો, ક્યાંક વૃક્ષ ધરાશાયી થયા છે, તો ક્યાંક આખા AMTSના બસ સ્ટોપ છે એ બસ સ્ટોપ પણ જમીનદોસ્ત થવા પામ્યા છે. તો વળી નીચાણવાળા વિસ્તારમાં ભારે પવન અને વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ જવાથી વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. સમગ્ર ગુજરાતમાં જે પ્રકારે વાવાઝોડાની અસર જોવા મળી, તેને લઈને જે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં વાવાઝોડાને કારણે 13 લોકોના મૃત્યુ નોંધાયા છે. 17,000 મકાનને ક્ષતિ પહોંચી હોવાના અહેવાલ. 25% વીજ પોલ ધરાશાયી થઈ ચૂક્યા છે. ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં જોકે વાવાઝોડાની વ્યાપક અસર જોવા મળી રહી છે અને હવે આ તમામ પ્રભાવિત વિસ્તારમાં સર્વે કરવામાં આવશે અને ત્યારબાદ અહીંના પ્રભાવિત લોકોને સહાયની કામગીરી કરવામાં આવશે. તો વાવાઝોડાને કારણે સમગ્ર રાજ્યમાં કેવા પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે અને ક્યાં કેવા પ્રકારની નુકસાની જોવા મળી રહી છે, વાત તેની કરીએ તો 9,543 ગામમાં વીજ પુરવઠાને અસર. 9,959 ગામમાં વીજ પુરવઠો પૂર્વવત કરવામાં આવ્યો છે. 4,591 ગામમાં વીજ પુરવઠો પૂર્વવત કરવાની કામગીરી હાથ ધરાઈ. વાવાઝોડાને પગલે 7,604 જેટલું નુકસાન પણ થવા પામ્યું છે. 1973 ફીડર પુનઃ ચાલુ કરાયા.
3731 ફીડર પુનઃ ચાલુ કરવાની કામગીરી હાલ પણ ચાલી રહી છે. 73,651 કુલ વીજ થાંભલા કે જે પડી ચૂક્યા છે. 1118 થાંભલાને વધુ એક વખત ઉભા કરવામાં આવ્યા. 72,523 થાંભલાને ઉભા કરવાની કામગીરી હજુ પણ યથાવત આગળ વધી રહી છે. સૌરાષ્ટ્રમાં તારાજી, દક્ષિણ ગુજરાતમાં પણ એવા જ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે અને ખાસ કરીને જે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે સુરત, નવસારી, વલસાડમાં ખેડૂતોને વ્યાપક નુકસાન. ખેડૂતોને 450 કરોડથી વધુનું નુકસાન થયા હોવાનો અંદાજો સેવાઈ રહ્યો છે. ખાસ કરીને કેરી અને ડાંગરનો જે પાક મુખ્ય ગણાય છે એ પાકને લઈને હવે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. વરસાદથી ડાંગરનો પાક જે તૈયાર થયો હતો તે પણ પલળી ચૂક્યો છે. ખેડૂત આગેવાન જયેશ પટેલ દ્વારા હવે સર્વેની માંગ કરવાની પણ એક માંગ થઈ રહી છે અને આ સર્વેની માંગ કરતાની સાથે જ હવે સર્વેની કામગીરી પણ અહીં શરૂ કરવામાં આવશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં કેરી અને ડાંગરનો પાક સંપૂર્ણપણે અહીં નુકસાન અને ક્ષતિગ્રસ્ત બનતા 450 કરોડથી વધુનું નુકસાન અહીંના ખેડૂતોને વેઠવાનો વારો આવ્યો. વાવાઝોડાએ સુરત શહેર અને સમગ્ર જિલ્લાને જે પ્રકારે ગમરોડ્યું તેને લઈને હવે નુકસાનીનો અંદાજો અને સર્વે પણ સામે આવી રહ્યો છે. જિલ્લામાં ખેતીના વિવિધ પાકને નુકસાન થયું છે. 6,179 હેક્ટરમાં ડાંગરનો પાક નુકસાન થયો છે. 1236 હેક્ટરમાં શાકભાજીના પાકની માઠી દશા. 2203 હેક્ટરમાં કેળાના પાકને ક્ષતિ પહોંચી છે. 3102 હેક્ટરમાં કેરીનો પાક નુકસાનગ્રસ્ત બન્યો છે. 2000 એકરમાં શેરડીની કાપણી હજુ બાકી છે અને તેને પણ નુકસાન. એટલે કુલ ખેડૂતોને 500 કરોડથી વધુનું વ્યાપક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે અને વધુ એક વખત આ કુદરતી આપદાની સામે હવે ખેડૂત લાચાર બન્યો છે. સૌથી વધુ નુકસાન જો કોઈને થયું હોય તો તે છે ખેડૂત વર્ગ. ભારે વરસાદને કારણે હવે જગતના તાતની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે. તો બીજી બાજુ વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્ર પંથકમાં પણ ભારે નુકસાન પહોંચ્યું છે. ગીર સોમનાથ ખાતે ખૂબ જ મોટી નુકસાની સર્જાઈ રહી છે. તાલાલા ગીરની પ્રખ્યાત એવી કેસર કેરીનો પાક પણ આ વાવાઝોડામાં સદંતર નિષ્ફળ નીવડ્યો. અહીં કેરી સાથે આંબાના વૃક્ષ પણ ધરાશાયી થઈ ચૂક્યા છે. ગીર જિલ્લામાંથી દર વર્ષે કરોડો રૂપિયાનો કેરીનો પાકનો વ્યવસાય થતો હોય છે, પરંતુ આ વખતે વાવાઝોડાને કારણે મોટું નુકસાન પહોંચવા પામ્યું છે. ત્યારે મંતવ્ય ન્યૂઝ દ્વારા કરવામાં આવેલા ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગમાં સામે આવ્યું છે કે આ વિસ્તારમાં 1000થી વધુ કેરીની વાડીઓ આવેલી છે, જેમાં કરોડો રૂપિયાની કેરીઓનું ઉપાર્જન થાય છે. ત્યારે આંબાની વાડીના માલિક ભરત પાનેલિયાએ સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું મંતવ્ય ન્યૂઝને કે ગીર સોમનાથના મોટા ભાગના ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. ગઈકાલે આવેલી કુદરતી આફતમાં ખેડૂતોને એટલું બધું નુકસાન થયેલું છે કે જે નુકસાનનો આંક છે એ કરોડો રૂપિયાની અંદર જાય તો પણ ઓછું પડે છે. ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લાના તમામ ખેડૂતો એ લગભગ 35-40 વર્ષથી આંબાના વૃક્ષોનું વાવેતર કરેલું હોય છે અને આંબાના વૃક્ષનું પોતાના બાળકો કરતાં પણ વધુ સારી રીતે જતન કરતા હોય છે. ગઈકાલે આવેલી કુદરતી આફતની અંદર લગભગ આ ગીર સોમનાથ જિલ્લાના તમામ બગીચાઓ આમ ગણીએ તો 70થી 80% સુધી નષ્ટ થયેલા છે અને તમામ ઝાડ છે એ ધરાશાયી થયેલા છે. એટલે ફરી પાછું ગીર સોમનાથ જિલ્લાને મૂળ પરિસ્થિતિમાં આવતા 35થી 40 વર્ષ સુધીનો ટાઈમ લાગી શકશે અને જે નુકસાન ગયેલું છે ખેડૂતોને એ તો ભગવાન અને ખેડૂત બે જ વ્યક્તિ જાણી શકે. ગઈકાલનું જે રાત્રિનું ખૂબ મોટું વાવાઝોડું આવ્યું છે અને એના લીધે ખેડૂતોને એટલે કે અમારે ખૂબ મોટી મુશ્કેલી પડી રહી છે. આંબાઓની ખૂબ મોટી નુકસાનીઓ છે. કેરીનો જે પાક હતો આ વર્ષનો એ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયો છે અને આવતા 30થી 35 વર્ષ સુધી આ આંબાને મોટા કરવા માટે ખૂબ મહેનત કરવી પડશે અને કરોડો રૂપિયાનું નુકસાન થયેલું છે એ તમે નજરે જોઈ શકો છો. બીજી બાજુ ઉનામાં પણ કંઈક આવા જ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. ઉનામાં નારિયેળીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. નારિયેળીનો પાક નિષ્ફળ થતા ધરતીપુત્રોની ચિંતામાં વધારો. મહત્વનું છે કે તાવતે વાવાઝોડાને કારણે ખેડૂતોના ઊભા પાક અને બાગાયતી પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે.
નારિયેળીના પાક માટે ખૂબ જાણીતું જે છે તે વિસ્તાર છે, ત્યારે જે વાવાઝોડાની તબાહીને પગલે અહીંયાના લોકોને આ નારિયેળીના પાકનું ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જોઈ શકાય છે આ દ્રશ્યો ઉનાના જે એક નારિયેળીના બાગના છે કે જ્યાં દરેકે દરેક નારિયેળી જે છે તે ગઈકાલે જે આવેલું વાવાઝોડું છે તેના કારણે તબાહ થઈ ગઈ છે. નારિયેળીના પાકને ભારે નુકસાન છે તે અહીંયા પહોંચ્યું છે. નારિયેળીના પાક માટેનું એટલે કે નારિયેળ માટેનું એક હબ માનવામાં આવે છે ઉના, ત્યારે ઉનાની અંદર આજે લેન્ડફોલ થયું હતું સાયક્લોનનું, તેના કારણે નારિયેળીના પાકને ભારે નુકસાન થયું છે. ત્યારે આવનારા દિવસોમાં જે રીતે અત્યારથી જ નારિયેળના ભાવ વધી ગયા છે, ત્યારે અત્યારે મળતું નારિયેળ જે છે તેનાથી પણ વધારે ભાવમાં લોકોને ખરીદવાનો વારો આવી શકે છે. આયુષ યાજ્ઞિક, મંતવ્ય ન્યૂઝ. વાવાઝોડાને કારણે રાજકોટમાં એસટી ડેપોની બસને બંધ કરવામાં આવી હતી, પરંતુ હાલ જે પ્રકારે વિગતો મળી રહી છે, રાજકોટ ડિવિઝનના 9 ડેપોની બસ સેવા ફરીથી શરૂ કરવામાં આવી છે. વહેલી સવારથી જ બસ સેવાની શરૂઆત થઈ ચૂકી છે. કેટલાક રૂટની બસ વાવાઝોડાને કારણે બંધ છે. દીવ, ઉના, વેરાવળ, કોડીનારના રૂટની બસ હજુ પણ બંધ રાખવામાં આવી છે. રાજુલા અને બગસરાના રૂટની બસો પણ હજુ બંધ રાખવામાં આવી છે. જોકે તેને બાદ કરતા રાજકોટ ડિવિઝનના 9 ડેપોની બસ સેવાની અત્યારે શરૂઆત કરી દેવામાં આવી છે. તાઉતે વાવાઝોડાએ વિનાશ વેર્યો છે અને હવે નિરીક્ષણ કર્યા બાદ સર્વેની કામગીરી પણ હાથ ધરાશે. તેવા સંજોગોમાં અમદાવાદમાં કંટ્રોલ રૂમ ઉપર સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. અમદાવાદમાં હવે રિસ્ટોરેશન કરવામાં આવશે. શહેરમાં તમામ સ્થિતિ ઉપર તંત્રની સતત બાજ નજર રહેલી છે. વૃક્ષો પડવાની, વીજપોલ પડવાની ઘટનાઓ પણ હવે જ્યારે સામે આવી રહી છે, તેવા સંજોગોમાં સ્થાનિક તંત્ર દ્વારા રિસ્ટોરેશનની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે. વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા માનસી. જે પ્રકારે અમદાવાદના તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે, હવે રિસ્ટોરેશન ઉપર પણ ભાર આપવામાં આવી રહ્યો છે. બિલકુલ, તાઉતે વાવાઝોડું અમદાવાદમાં પણ આવવાનું હતું, અમદાવાદમાં પણ ત્રાટક્યું હતું. એ પહેલા જ તંત્ર દ્વારા જે તમામ કામગીરી છે તે કામગીરી હાથ ધરવામાં આવી હતી. વાવાઝોડાના પગલે અમદાવાદમાં જે કંટ્રોલ રૂમ છે તે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા હતા અને હજી પણ 2 દિવસ વરસાદની આગાહી છે, જેના કારણે અમદાવાદમાં હજી પણ વરસાદ છે, જેને લઈને હજી સુધી કંટ્રોલ રૂમ જે છે તે હજી કાર્યરત છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અમદાવાદના કંટ્રોલ રૂમ પર તમામ જે કામગીરી છે તે કામગીરી હાથ ધરવામાં આવી છે. તમામ જે કર્મીઓ છે તે કર્મીઓ હાલ જે કામગીરી છે તે કામગીરી કરી રહ્યા છે. જો અમદાવાદ સિટીની વાત કરવામાં આવે જાગૃતિ, તો 1800થી વધારે જે વૃક્ષો છે તે વૃક્ષો પડવાની ઘટના સામે આવી હતી. 1800થી વધુ જે વૃક્ષો હતા તે ધરાશાયી થયા હતા અને અમદાવાદમાં લગભગ 650 કરતાં પણ વધુ જે હોલ્ડિંગ્સ છે તે હોલ્ડિંગ્સ પડ્યા હતા. અને 2 દિવસની જો વાત કરવામાં આવે તો 2 દિવસમાં 81 જેટલી જે ફરિયાદો છે તે ફરિયાદો આવી હતી અને કાચા પાક્કા સહિત જે 71 મકાનો છે તે મકાનોને નુકસાની થયું હતું. અને અમદાવાદમાં ટોટલ વરસાદની વાત કરવામાં આવે તો 131.81 એટલે કે 5.25 ઇંચ જે વરસાદ છે તે વરસાદ નોંધાયો હતો. એટલે કે કહી શકાય કે અમદાવાદમાં 2 દિવસ જે વરસાદ છે અને વાવાઝોડાના પગલે તમામ જે કંટ્રોલ રૂમ છે તેમાં કામગીરી કરવામાં આવી હતી. તો અહીંયા આપણી સમક્ષ અધિકારી હાજર છે, સીધા તેમની સાથે વાત કરીશું. સર, કેટલી ફરિયાદો આવી કંટ્રોલ રૂમમાં? ગઈકાલે જે વાવાઝોડાની જે અસર અહીંયા વર્તાઈ છે અમદાવાદ શહેરની અંદર, એમાં શું છે કે ઝાડ પડ્યાની ફરિયાદ છે. આપણે ત્યાં ઘણા બિલ્ડિંગો જર્જરિત હતા, એની ભયજનક બિલ્ડિંગની ફરિયાદ હતી. નાના મોટા કાચા પાકા મકાનોની અંદર ડેમેજ થવાની ફરિયાદો હતી અત્યારે ત્યાં. પ્લસ વધારાનું અમુક પાણી ભરાવાના સ્થળોનું પણ ફરિયાદો હતી. એ બધી અહીં ગાડીથી દરેક ઝોન કંટ્રોલ સાથે આપણે લાઇઝનિંગ કરી અને અહીંયા આપણે કલેક્ટ કરેલી છે. એ પૈકી આપણે જોઈએ તો લગભગ 1800 જેટલી કમ્પ્લેન ઝાડ પર નાના મોટા ઝાડ પડવાની છે આખા શહેરની અંદર. અને અત્યારે એની લગભગ આપણે 60 થી 70% કામગીરી પૂરી કરી છે અને અત્યારે આપણી ટીમ ત્યાં આગળ કાર્યરત છે એના માટે. અને જેટલા બી હોર્ડિંગ્સ પડ્યા છે એની પણ ઉઠાવવાની અને રસ્તા ક્લિયર કરવાની, ઓબ્સ્ટ્રક્શન દૂર કરવાની કામગીરી અત્યારે આપણી દરેક ટીમ, કોર્પોરેશનની દરેક ટીમ લાગીને કરી રહી છે અત્યારે. સર, હજી કેટલા દિવસ કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે? હજુ આ બાબતે જો વાવાઝોડા બાબતને અનુલક્ષીને કરીએ તો અત્યારે કોઈ એવું લાગતું નથી કે એની જરૂરિયાત હોય. પણ હવે અત્યારે ટૂંક સમયની અંદર અમે પ્રી મોન્સૂનની કામગીરી પણ હાથ પર લેવાના હોય તો એના માટેનું અમે વિચાર કરીશું. અત્યારે ઓક્સિજન માટેના જે કંટ્રોલ રૂમ જે સ્થાપિત છે
એની રૂટીન કામગીરી પણ ચાલુ રહેશે અહીંયા. બિલકુલથી જાગૃતિ તો અહીંયા જે કોર્પોરેશનના કે જે કંટ્રોલ રૂમના અધિકારી હતા તેમની સાથે પણ આપણે વાત કરી, એટલે કે કહી શકાય કે વાવાઝોડાને પગલે જે કંટ્રોલ રૂમ છે તે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યું હતું અને તેને લઈને લગભગ વધારે જેટલી ફરિયાદો આવી હતી તે ફરિયાદોનું તંત્ર દ્વારા નિરાકરણ કરવામાં આવ્યું છે અને હજી પણ કેટલાક ઝાડ ધરાશાયી થયા છે તેની હજી સુધી જે કામગીરી છે તે તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. તે સિવાય જે પાક્કા મકાનો હોય કે પછી હોર્ડિંગ્સ હોય તે પડ્યા હોય તેની પણ કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. જાગૃતિ. માનસી, તમામ જાણકારી બદલ. તો કંટ્રોલ રૂમને જે પ્રકારે ગઈકાલના આ વાવાઝોડાને કારણે ફરિયાદ મળી છે તેમાંથી 60% જે ફરિયાદ છે અને કામગીરી છે તે દૂર કરવામાં આવી હોવાની વાત પણ અધિકારીઓએ કહી. બુલેટિનમાં આગળ વધી અને વાત કરીએ હવે કોરોનાના કાળચક્ર અંગે. તો દેશમાં નવા 2,67,000 કેસ નોંધાય, તેની સામે 3.90 લાખ દર્દી ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. આ દેશની કોરોનાની સ્થિતિ છે. છેલ્લા 24 કલાક દરમિયાન 4,525 જેટલા દર્દીઓના કોરોનાને કારણે નિધન પણ થઈ ચૂક્યા છે. દેશમાં હજુ પણ મૃત્યુઆંક ચિંતાજનક કહી શકાય. દેશમાં હાલ 32.21 લાખ જેટલા એક્ટિવ કેસ કોરોનાના. આખું વિશ્વ કોરોનાની મહામારી સામે હજુ પણ ઝઝૂમી રહ્યું છે. વિશ્વમાં છેલ્લા 24 કલાક દરમિયાન 6,07,000 નવા કેસ નોંધાયા છે. અમેરિકામાં 26,704 કેસ કોરોનાના નોંધાયેલા જોવા મળ્યા. બ્રાઝિલની વાત કરીએ તો 74,379 કેસ. બ્રાઝિલમાં વધુ એક વખત કેસમાં વધારો. જો કે ભારતમાં સૌથી વધુ મૃત્યુ આંક નોંધાઈ રહ્યો છે 24 કલાકમાં. વિશ્વમાં હાલ 1.64 કરોડ જેટલા કોરોનાના એક્ટિવ કેસ સારવાર હેઠળ છે. અને હવે ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ઉપર નજર કરવામાં આવે તો 6,474 કેસની સામે 67 દર્દીઓના મૃત્યુ થયા છે. 9,557 દર્દી છેલ્લા 24 કલાક દરમિયાન ડિસ્ચાર્જ. સૌથી વધુ અમદાવાદમાં 1,862 કેસ નોંધાયા નવા અને 12 દર્દીઓના મૃત્યુ થઈ ચૂક્યા છે. તો વળી સુરતમાં 322 નવા કેસની સામે 7 દર્દીના મૃત્યુ અને 612 દર્દી ડિસ્ચાર્જ થઈ ઘરે પરત ફર્યા છે. છેલ્લા 24 કલાકના આ આંકડા છે. વડોદરામાં 442 નવા કેસની સામે 4 દર્દીઓના મૃત્યુ અને 612 દર્દીઓ વડોદરામાં ડિસ્ચાર્જ થયા હોવાની વિગતો. તો બ્રેકફાસ્ટ ન્યૂઝમાં આજે બસ આટલું જ. અને વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને આપ લોગિન પણ કરી શકો છો www.mantavynews.com પર. નમસ્કાર.